સાબર ડેરીએ આપેલા ભાવફેરનો મુદ્દો ગરમાયો। ઈડર તાલુકાના જાદરમાં પશુપાલકોએ દૂધ મંડળી આગળ દૂધ ઢોળ્યું। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। અમે સાબર ડેરીના સોમરભાઈને એવું કહેવા માંગીએ છીએ કે આ પશુપાલક પબ્લિક છે જે મજૂરી કરીને દૂધ પેદા કરે છે અને મજૂરી કઈ રીતના થાય છે એઓને ખબર નથી। એ એસીમાં બેહીન અને વહીવટ કર્યું છે। આજે કઈ રીતના ચોમાસું, શિયાળું, ઉનાળું કઈ રીતના મજૂરી થાય છે એઓને ખબર નથી। આજે મેં એના માટે દૂધ ઢોળીને અમને જે નફો ઓછો આલ્યો છે એના માટે આજે મેં ઉગ્ર આંદોલન કર્યું છે અને આ આંદોલન તો ઠીક છે દૂધ ઢોળવાનું, બાકી અમે ટેન્કરો સરકારી માર્યું। હા, પશુપાલક અમારો તૈયાર જ છે। તમારી ટ્રેન ખાલી જાય બાળી કૂદવી તમારે જે કરવું એ કરી શકજો। આજે ડેરીમાં ખોટી ભરતી કરી દઈઓને, ડેરીમાં ખોટી ભરતી કરી દે, ખોટા પગારો ચૂકવું છે। આજે એક પક્કર પકડવા માટે 4 માણસ થઈઓને રોકેલા છે। એ અમારા કાજી રોકેલા નથી, એ યુવાની જવાબદારી છે। અમારે તો અમારા હકનો પૈસો મને હાજર જોયા, અમારા 20% ઓછો નફો જોયો નહીં। અરે મારી હાહુવાળો એ ભાવત ટ્રેન નથી આવ્યો, હારા ચોર છે। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 81550308882।